ભાભોર મનસુખ રામા, ગામ અબલોડ। હું ચંદાવાડા ચોકડી રજવાડી ઉપર ચા પીવા બેઠો હતો। એ 10-12 જણ કુલર લઈને આવ્યા। ધનરાજ કેજી, રાકેશ વીરસિંહ, પછી કેજી વીરસિંહ, નૈલેશ, કૈલેશ, પછી વિપુલ હિમરાજ, પછી કેજીભાઈના 2 છોકરા જુડવા, રાકેશના 2, એ છોકરાના નામ ખબર નથી। મને ચંદાવાડા ચોકડીથી કિડનેપ કરીને અબળો ગામતળ સ્વામિનારાયણ મંદિરે લઈ ગયા। ત્યાં લઈ જઈને મને ઢોર માર માર્યો। પછી તે મને ફેંકીને જતા રહ્યા એ લોકો। ત્યાર પછી મારો પરિવારના આયા, ખબર પડી, મને લઈ ગયા ઘરે। ઘરે લઈ જઈને હું દેસાવાડા ગયો, દવાખાને એડમિટ થયો હતો। અમને જૂની અદાવત રાખી અને મને મારી નાખવાની ધમકી આપે છે। તમને આજ નહીં તો કાલે મારી નાખું। અમે રાયણ ક્રોસિંગે બેઠા હતા મનસુખભાઈ જોડે, તો ત્યારે સામેવાળા લોકો રાકેશભાઈ, એમના કેજીભાઈ, ધનરાજભાઈ આવી અચાનક આવી કુજર લઈને મનસુખભાઈને અંદરથી રજવાડી અંદરથી બેઠા હતા, અંદરથી કોલર પકડી બહાર લાવી 2 ચાર ઝાપડ મારી અંદર કુજરમાં નાખી અને દેસાવાડા તરફ રસ્તા બાજુ લઈ ગયા। ત્યાર પછી મનસુખભાઈ હોસ્પિટલ દેસાવાડા હતા, દેસાવાડાથી પાછા રિફંડ કરાયા તો ઘેરસ નથી હજી।